વડોદરા શહેરમાં ફરી એક વખત એસટી બસના ચાલકે વૃદ્ધને અડફેટમાં લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે। વડોદરાના વિશ્વામિત્રી બ્રિજથી અક્ષર ચોક તરફ જતા માર્ગ પર મહુધાથી ગજેરા તરફ જતી બસ દ્વારા અકસ્માત થયો હતો। બ્રિજ ઉતરતા જ ડિવાઈડરનો જોખમી કટ આવે છે, જેના લીધે અકસ્માતની સંભાવના વધી જાય છે। બ્રિજની બીજી બાજુ સર્વિસ રોડ પર ગટર લાઇનના કામ માટે રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિકો રોંગ સાઈડ આવવા મજબૂર બન્યા છે। ત્યારે એક્ટિવા ચાલક વૃદ્ધને બસે 10 ફૂટ ઘસડી લઈ ગઈ હતી અને વૃદ્ધ પર બસ ચડી ગઈ હતી, જેથી તેમને માથામાં, પગમાં અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચતા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે। જ્યારે બસનો ડ્રાઈવર બસ મૂકીને પલાયન થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કાં તો આ જોખમી ડિવાઈડરનો કટ બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। અરે એક્સિડન્ટ થયું હું આવ્યો હું તમને અરે આ એક્ટિવ અને બસ બીજું કયું પાછળથી આવ્યો વડીલ મને ખબર નથી હું પાછળથી આવ્યો મેસેજ ને હું પસાર થતો તો ને આવ્યા બરોબર આ બાજુથી આવતા હતા ટર્ન લેતા હતા દાદા એમ દાદા થોડાક રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, બીજું કંઈ વાંધો નહીં। અને થોડી બસ રફમાં હતી એટલે થોડું અડફેટમાં આવી ગયા આગળ ડેટ દાદા વચ્ચેના ડિપ્રેશન હેઠળ આવી ગયા હતા। થોડું હા રોડ ક્રોસ કરીને યુ ટર્નમાં જતા હતા। હા બસ રનિંગમાં હતી એમ। હા દાદાનો પગ ઉપર પાછળનું વ્હીલ ચડી ગયું છે, ત્યારે વચ્ચેના ડિપ્રેશન બસ ડ્રાઈવર અહીંયા જ હતો, એનો કંઈ ભૂલે જ નથી, ભૂલે જ નથી। એ દાદાને બી એ બી ટર્ન લેતો સાઈડ લાઈન, બસ થોડીક રફમાં હતી એમ તો બસવાળાને બી થોડોક બ્રેક તે કરવો જોઈએ ને કા